હેલ્ધી ડ્રાયફ્રૂટ રોલ્સ બનાવવા માટે મેં અત્યારે ગેસ ઉપર 2 થી 3 ચમચી ઘી લીધું હતું। ત્યાર પછી આપણે તેમાં મિક્સ ડ્રાયફ્રૂટ છે, કાજુ બદામ પિસ્તા છે એને શેકી લીધા છે। ત્યાર પછી આપણે તેમાં પમ્પકિન સીડ અને સૂર્યમુખીના બીને પણ શેકી લીધા છે। ત્યાર પછી આપણે ગુંદર લીધો છે, તેને આપણે ફ્રાય કરી લઈશું અને એને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું। અને ત્યાર પછી આપણે એ જ બાઉલમાં જે ખજૂર છે એને પણ આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું। તમે કોઈ પણ ક્વોલિટીની ખજૂર લઈ શકો છો। અને ત્યાર પછી ખજૂરને ઠંડી કરીને આપણે મિક્સરમાં ક્રશ કરવાની છે। તો આપણી જે ખજૂર છે તે આ રીતે મિક્સરમાં ક્રશ અને રેડી થઈ ગઈ છે। ત્યાર પછી હવે આપણે તેને એક બાઉલમાં બહાર કાઢી લઈશું। તેમાં આપણે જે મિક્સ ડ્રાયફ્રૂટ શેક્યા હતા એ એડ કરીશું। ત્યાર પછી સૂકા કોપાનું છીણ છે એડ કરીશું, ખસખસ એડ કરીશું અને ત્યાર પછી જે ગુંદર હતો તેને મેં ક્રશ કરી લીધો છે તે આપણે એડ કરીશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે આપણે હાથની મદદથી રોલ્સ બનાવી લઈશું। અને ત્યાર પછી હવે આપણે થોડી ખસખસ એડ કરીશું અને એમાં આ જે રોલ છે એને આપણે કોટ કરી લઈશું અને ત્યાર પછી એલ્યુમિનિયમ ફોઇલ પેપરમાં ટાઈટ બંધ કરી દઈશું અને 1 કલાક માટે સેટ કરવા મૂકીશું અને આ રીતે પીસ કરી લઈશું। તો રેડી છે હેલ્ધી અને ટેસ્ટી ડ્રાયફ્રૂટ રોલ્સ।